પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. આજના મોટા મુદ્દાઓમાં જોઈશું મોતની ફેક્ટરી પર કેવો ચાલી રહ્યો છે તપાસનો ધમધમાટ. સાથે જ રાજ્યમાં અસામાજિક તત્વો બેખૌફ કાયદો હાથમાં લઈ રહ્યા છે તેની પણ કરીશું વાત. સાથે જ ગરમીથી બચવા તમે જે આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરી રહ્યા છો તો તમે ચેતી જજો, કારણ કે આમાં ડિટર્જન્ટની મિલાવટ થઈ રહી છે. આ તમામ મુદ્દાઓની વાત કરવાની છે, પણ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર. 21 લોકોના મોત બાદ ડીસાની આગની ઘટનામાં હવે એસઆઈટી અને એફએસએલનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ઘટના સ્થળે હજુ પણ ઘાતક વિસ્ફોટોનો મોટો જથ્થો મળી આવ્યો છે. બીજા મુદ્દામાં જોઈશું અમદાવાદ અને રાજકોટમાં બેફામ બનેલા અસામાજિક તત્વોના આતંકની તસવીરો. લાકડી વડે એક વૃદ્ધને ઢોર માર મારતો વિડીયો આવ્યો છે સામે, તો બીજી તરફ કેટલાક લોકોએ એક પરિવાર પર એવો હુમલો કર્યો કે પરિવારની મહિલાઓને પણ અડફેટે લઈ લીધી. ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું એક પતિની વ્યથા, એક વિડીયો જે કોઈને પણ વિચલિત કરી દે. કઈ રીતે એક પત્ની પોતાના પતિને ઢોર માર મારી રહી છે અને ત્યારબાદ પતિએ શું પગલાં લીધા એ પણ તમને બતાવીશું. ચોથા મુદ્દામાં વાત કરીશું પત્નીને મોંઘી ગિફ્ટ આપવા પતિએ તમામ હદ પાર કરી તેની. મોંઘી ગિફ્ટના ચક્કરમાં પતિ બન્યો ચોર. કઈ રીતે તેને કરી 8 લાખ રૂપિયાની ચોરી તે તમને બતાવીશું. પાંચમા મુદ્દામાં તમને કરવા છે સતર્ક. ઉનાળામાં જો તમે અને તમારા બાળકો બરફ ગોળા, કુલ્ફી અને આઈસ્ક્રીમનું સેવન કરી રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. આઈસ્ક્રીમ બનાવવા માટે થાય છે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ. અને સુપર 6માં અંતમાં વાત કરીશું રસોડામાં આવી ચડેલા સાવજની. અમરેલીના એક ગામમાં ગઈકાલે એક પુખ્ત નરસિંહ રહેણાંક મકાનના રસોડામાં આવી ચડ્યો. આખરે કઈ રીતે કરાયું આ સિંહનું રેસ્ક્યુ જોઈશું થોડી જ વારમાં.